8 કિલોના ગ્રાઉન્ડ આગળ અમે આવી ગયા છે. એની તૈયારી તમને બતાવીએ. 8 કિલર ગરબા ગ્રાઉન્ડ જોઈ લો એની તૈયારી. 8 કિલરની તૈયારી જોઈ લો. આઠ કિલર ગ્રાઉન્ડની તૈયારી અત્યારે પૂરજોશમાં ચાલે છે. જોઈ લો આપણે અત્યારે 8 કિલરના ગ્રાઉન્ડમાં આવી ગયા છે. તૈયારી જોવો એની. આપણે અહીંયા આગળ કાવ્યા લીમૈયા આવશે. કાવ્યા લીમૈયા. પ્રાપ્તિ મહેતા સંઘ રમઝટ માં શક્તિ ગરબા ગ્રાઉન્ડમાં પ્રાપ્તિ મહેતા રમઝટ જમાવશે ભાઈ. તો બધા આવી જજો. સ્વર પ્રાપ્તિ મહેતા, સાઉન્ડ બેઝ સાઉન્ડ સિસ્ટમ માયર. આજે શક્તિ પ્રાપ્તિ મહેતાના જે ગરબા થવાના છે એ ગ્રાઉન્ડમાં આવ્યા. જોઈ લો સામે સ્ટેજ છે રૂમનું, વચ્ચે સેન્ટર છે આખું ગ્રાઉન્ડ. આ સ્ટેજ છે. બહુ મોટું ગ્રાઉન્ડ છે બધા કરતા. હા ઊભી ને એમ હતું. બહુ મસ્ત જગ્યા છે ને આ. પ્રાપ્તિ મહેતાના ગરબા થવાના છે એ ગ્રાઉન્ડમાં અત્યારે છે. આદ્ય શક્તિ જે આ વખત એનું નામ આપેલું છે આદ્ય શક્તિ. સામે છે સ્ટેજ છે. વચ્ચે અને સેન્ટર આખું ગ્રાઉન્ડ છે ટોટલ. પાર્કિંગ બહુ મોટું છે. જોયેલા જે પ્રાપ્તિ મહેતાના જે ગરબા થવાના છે એનું ગ્રાઉન્ડનું પાર્કિંગ જોયેલા બહુ મોટું છે ખરેખર. પાર્કિંગ ને પ્રાપ્તિ મહેતા જે ગરબા જવાના છે એ ગ્રાઉન્ડ છે આ આણંદ તરફથી આવતો રોડ ને જે સુધિત્રા તરફ જાય છે જે વિદ્યાનગર જીઆઈડીસી થઈને આ રોડ છે એલિકોનવાળો રોડ. બહુ સરસ તૈયારી ચાલી રહી છે બીએનઆઈ સ્કૂલમાં. જોઈ લો નાના ભૂલકાઓને જે સ્કૂલમાં હોય છોકરાઓ માટે અહીંયા ગરબા થાય છે. હર સાલ અહીંયા ગરબા થાય છે. જોઈ લો
પીએન હાઈસ્કૂલનો નવરાત્રિનો ગ્રાઉન્ડ છે. અહીંયા અત્યારે તૈયાર થઈ રહ્યું છે. એનું સામે ગબ્બરની થીમ પર એનું જે મંદિરની જે અંબામાની મૂર્તિની સ્થાપના કરવાની છે એ સ્ટેજ છે. વચ્ચે ગરબા ગ્રાઉન્ડ છે જોયેલા, અને આ સામે એનું સ્ટેજ છે. દાદાજીભાઈ નવરોજી હાઈસ્કૂલ આણંદ, સામે સ્ટેજ છે. એનું કમ્પાઉન્ડ છે. આનું ત્યારે નવરાત્રિની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે.